તમે જોયું તો કોંગ્રેસના બેનરો તોડ્યા એમણે, જેમાં કોંગ્રેસના બેનરો ફાડ્યા, ખેડૂતોને ઉશ્કેર્યા કે ના આપણે તો ગાંધીનગર જવું જ છે. હવે ખબર હતી આખો રોડ બ્લોક છે, છતાં પણ આ સામાજિક તત્વો ત્યાં પણ ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરતા હતા. કેટલાક લોકોએ મીડિયા બાઇટ પણ આપેલી છે. અને કોંગ્રેસ ખાતે મને એ જ ખેડૂતોએ કીધું કે આની અંદર આ જે ભાઈઓ બધા લડી રહ્યા છે, જે લોકો આ લોકોને ઉશ્કેરી રહ્યા છે, એ તો માત્ર મોરું છે. ખેડૂત આંદોલનને તોડવાનો તખતો દિલ્હીમાં ઘડાયો હતો કે કેમ? ખેડૂત આંદોલનને તોડવાના મુખ્ય સૂત્રધાર અરવિંદ કેજરીવાલ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. વિગતવાર વાત કરીએ તો સમાચાર અમદાવાદ ગાંધીનગર હાઈવે પર ગઈકાલે જ્યારે ખેડૂતો પોતાની માંગણીઓ સાથે પહોંચ્યા હતા અને સાંજ પડતાની સાથે જ એક મોટો ખેલ થઈ ચૂક્યો છે. જ્યાં ખેડૂત આંદોલનને તોડવાનો તખતો દિલ્હીમાં ઘડાયો હતો કે કેમ? ખેડૂત આંદોલનને તોડવાના મુખ્ય સૂત્રધાર અરવિંદ કેજરીવાલ છે. અરવિંદ કેજરીવાલ નથી ઈચ્છી રહ્યા કે ખેડૂતોના મુદ્દાઓનું સમાધાન આવે. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલની પોસ્ટ બાદ ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. ખેડૂત આંદોલનની એ બે પાર્ટીઓ વચ્ચે ડખો થયો છે. કોંગ્રેસે આપ પર મોટા આરોપ લગાવ્યા છે. આપ હાઈકમાન્ડે ખેડૂતોની એકતા તોડવા પૂર્વ આયોજિત રમત રમી. કોંગ્રેસ લાભ લઈ જશે કહી રેલીને નબળી પાડવાનો પ્રચાર કર્યા હોવાની વાત છે. હજારો ખેડૂતો વચ્ચે શંકાસ્પદ તત્વો સક્રિય હતા. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આપ પર ગંભીર આક્ષેપો કર્યા. ખેડૂતોની ટ્રેક્ટર રેલી વિખેરવા દિલ્હીથી કાવતરું ઘડાવવાની વાત હેમાંગ રાવલે કરી. કોંગ્રેસ નેતાના મીડિયા બાઇટ્સ દરમિયાન કાર્યક્રમ બગાડ્યાના પ્રયાસો. ગાંધીનગર સુધી રેલી ન પહોંચે તે માટે ગોઠવણ કરાવવાનો દાવો પણ હેમાંગ રાવલે કર્યો. આપના વરિષ્ઠ નેતાના ભાઈની હાજરીથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. ષડયંત્રના મુખ્ય સૂત્રધાર અરવિંદ કેજરીવાલ અને આપનું હાઈકમાન્ડ તેવી વાત હેમાંગ રાવલે કરી. દિલ્હીથી આ આખી ઘટનાનું સીધું મોનિટરિંગ થતું હતું તેવી પણ વાત હેમાંગ રાવલે તેની પોસ્ટમાં કરી છે. ખેડૂત આગેવાનો સૂઝબૂઝથી મોટી અથડામણ ટળી હોવાનો દાવો. જ્યારે અરવિંદ કેજરીવાલ અને આપ હાઈકમાન્ડ પર હેમાંગ રાવલે સીધું નિશાન સાધ્યું છે. પોતાની ફેસબુક પોસ્ટ પર એક પોસ્ટ લખ્યું છે, ફોટો પણ શેર કર્યો છે, જેમાં ખેડૂતોની ઐતિહાસિક રેલીને વિખેરવાનો કાંડ જે છે તે આમ આદમી પાર્ટીએ કર્યો હોવાનો દાવો કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ન્યૂઝરૂમ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ખુલાસા કરતા શું કહ્યું, સાંભળીએ એમને. હેમાંગ રાવલ આપણી સાથે જોડાયા છે. હેમાંગભાઈ, કેમ અચાનક જ એ સોશિયલ મીડિયા ઉપર તમે એક પોસ્ટ કરી છે કે ગુજરાતમાં ખેડૂતોની ઐતિહાસિક ટ્રેક્ટર રેલી વિખેરવાનું કામ આમ આદમી પાર્ટીનું હતું અને દિલ્હીથી ઓપરેટ થતું હોવાનું તમે આખી વાત કરી છે? બિલકુલ, જે પ્રમાણે હું સમગ્ર આ ખેડૂત રેલીનો પ્રત્યક્ષદર્શી રહેલો છું. હું શાંતિપુરા સર્કલ સાથે સવારે 10:30 વાગ્યાથી ત્યાં હાજર હતો. શાંતિપુરા સર્કલ પોલીસ પણ હતી, પોલીસની પણ જે પ્રમાણે કોંગ્રેસે સૌ પ્રથમ શાંતિપુરા સર્કલ ખાતે ખેડૂતોને ભેગા થવાનું આહવાન કર્યું હતું. આ આહવાનના ભાગરૂપે હજારો ખેડૂતો, હું 10:30 વાગે પહોંચ્યો ત્યારે લગભગ એ શાંતિપુરા સર્કલના રોડ ઉપર 5 થી 6 કિલોમીટર સુધી મને 4 વ્હીલર અને ટ્રેક્ટરોની લાઈન હતી, જેમાં મારી ગાડીનું પાર્કિંગ પણ મારે ખૂબ જ યુ ટર્ન કરીને સામેના રસ્તે કરવું પડ્યું. આવી પરિસ્થિતિ હતી. ખેડૂતો ત્યાં હાજર હતા. ખેડૂતો પોતાની લડાઈ માટે, ખાસ કરીને આ લડાઈ કરતા પોતાના ન્યાય માટે વીજળીના થાંભલાઓ જે પ્રમાણે એમના કહેવા મુજબ ગેરકાયદેસર અથવા તો ઓછા વળતરે એમના ખેતરમાં નાખી દેવામાં આવે છે, દાદાગીરીથી પોલીસ દ્વારા દમન કરવામાં આવે છે, એની સામેની આ રેલી હતી. અમારા નેતાઓ, તમને ખ્યાલ છે, પાલભાઈ હોય કે લાલજીભાઈ દેસાઈ હોય કે અમારા કિસાન સેલના પ્રમુખ હોય જયેશભાઈ પટેલ, છેલ્લા 10-15 દિવસથી
સમગ્ર આ ખેડૂતોની સાથે હતા અને આ રેલીનું આયોજન કરી રહ્યા હતા. આજે આ રેલીની અંદર હજારો ખેડૂતો અભૂતપૂર્વ રીતે ત્યાં શાંતિપુરા સર્કલ ખાતે શાંતિપૂર્વક આવ્યા હતા. ત્યાં પણ મેં પ્રત્યક્ષ દ્રષ્ટિએ જોયેલું છે કે 8-10 જણનું એક ગ્રુપ હતું અને એ ગ્રુપ જે છે એ વારંવાર અને એમની સાથે એક બે પોતાના મીડિયા જે યુટ્યુબર હોય કે XYZ હોય એ પોતે કેમેરા લઈને મોબાઈલથી લઈને એ વારંવાર ખેડૂતોને ઉશ્કેરતા હતા. અમે મારી નજરે શાંતિપુરા સર્કલ ખાતે જોયેલું છે. અમારા નેતાઓ આદરણીય અમિતભાઈ ચાવડાથી માંડીને જે કંઈ પણ લોકો આવ્યા ત્યારે મીડિયાને બાઇટ આપતા હતા ત્યારે પાછળ પણ આવી જ વાતો કરતા હતા અને નેતાઓને ખોટા પ્રશ્ન પૂછતા હતા. તમે ખેડૂતોમાં શું કર્યું, તમે કેમ આવ્યા છો, આવા બધા પ્રશ્નો પણ પૂછતા હતા. પણ ત્યાં જે પ્રમાણે હજારો ખેડૂતો જે હતા અને પોતાની ન્યાયિક માંગ સાથે આવ્યા હતા એ લોકોને કદાચ ખબર પડી ગઈ હશે કે આ લોકોને વાતોમાં આવવાનું નથી. એટલે ત્યાં મેં લાલજીભાઈને પણ વાત કરી, અમારા રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ અને આ રેલીના કરતા હતા માના એક, કે લાલજીભાઈ આવો બનાવ જે છે આ લોકો આવી રીતે અહીંયા આવીને લોકોને ઉશ્કેરવાનું કરે છે. ત્યારે લાલજીભાઈએ મને કીધું કે ખેડૂતો તો બહુ હોશિયાર છે, હેમાંગભાઈ ચિંતા ના કરો અને આપણે સત્ય માટે ને એમના માટે લડી રહ્યા છે. ત્યાંથી આ રેલી જે પ્રમાણે ઓંગળજ ગઈ અને ત્યાં જે દ્રશ્યો સર્જાયા, સ્વાભાવિક છે કે અમારા પાલભાઈ આંબલિયાએ અને બીજાએ આખી વાત જાહેર કરી કે ભાઈ સરકાર સાથે વાટાઘાટો કરવાની હતી અને એના માટે 1-2 કલાક લાગે એવા હતા. ખેડૂતો સવારના 2 વાગ્યાના 4-4, 5-5 વાગ્યાના નીકળ્યા હતા, ભૂખ્યા હતા. તો એમના માટે એક સ્થળ ઉપર આની વ્યવસ્થા કરી હતી, જમવાની ને એમને બેસવાની, અને જે કંઈ પણ નિર્ણય લેવાય એ સામૂહિક લેવાય એના માટેની આ વ્યવસ્થા હતી. ત્યાં પણ આ જે 8-10 વ્યક્તિઓનું ગ્રુપ હોય એમણે તમે જોયું કે મીડિયાને સાથે રાખીને, અને સ્વાભાવિક છે મીડિયા તો એમનું કામ કરે જ, મીડિયાએ તો જે પણ બતાવવાનું એ બતાવે જ. તમે જોયું તો કોંગ્રેસના બેનરો તોડ્યા એમણે, જેમાં કોંગ્રેસના બેનરો ફાડ્યા, ખેડૂતોને ઉશ્કેર્યા કે ના આપણે તો ગાંધીનગર જવું જ છે. હવે ખબર હતી આખો રોડ બ્લોક છે, કઈ રીતે ગાંધીનગર જવાય. બીજી બાજુ કોંગ્રેસના નેતાઓને ખબર હતી કે જો ખેડૂતો ઉશ્કેરાશે, અમે પણ ધારે તો આવું કરી શક્યા હોત, ખેડૂતોને આટલા બધા ખેડૂતો હતા, ટ્રેક્ટરો હતા, ઉશ્કેરીને ખેડૂતોને ઉશ્કેર્યા હોત, ગાંધીનગર તરફ અમે લઈ ગયા હોત તો શું થાત. તો હળદર કાંડ જે ભૂતકાળમાં થયો હતો એમાં એ જ વખતે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાગી ગયા અને ભોગવવાનું આવ્યું એ કોને, તો એ ભોગવવાનું આવ્યું સામાન્ય ખેડૂતોને. ત્યાંથી હું જયારે બહાર નીકળતો હતો મેં તમારી ટીમને પણ બાઇટ આપી, એ વખતે મીડિયા બાઇટ આપી અને મેં આ જ વાત કરી. ત્યાં મને કેટલાક ખેડૂત મિત્રોએ મને જણાવ્યું કે આ આખું ષડયંત્ર છે. શાંતિપુરાની અંદર જ પ્લાન એ હતો આમનો કે રેલી ત્યાંથી જ ભંગ થઈ જાય, ત્યાંથી આગળ ના આવે. હવે ત્યાં તો જુઓ બહુ સ્પષ્ટ છે, ત્યાં તો આ ગાંધીનગર જવા આવવાનું કે આ વચ્ચે બેરિકેડની કોઈ વાતો નહોતી. છતાં પણ આ સામાજિક તત્વો ત્યાં પણ ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરતા હતા. કેટલાક લોકોએ મીડિયા બાઇટ પણ આપેલી છે. અને ઓંગળજ ખાતે મને એ જ ખેડૂતોએ કીધું કે આની અંદર આ જે ભાઈઓ બધા લડી રહ્યા છે, જે લોકો આ લોકોને ઉશ્કેરી રહ્યા છે, એ તો માત્ર મોરું છે. આ બધો જ પ્લાન થયેલો છે અને આ પ્લાન જે છે એ દિલ્હીથી આમ આદમી પાર્ટીના સર્વેસર્વા કેજરીવાલ છે એમના નિરીક્ષણની અંદર સંપૂર્ણ આખું દિલ્હીથી નિરીક્ષણ થઈ રહ્યું છે. આવું મને ત્યાં ઓંગળજ ખાતે પ્રત્યક્ષદર્શીએ કીધું. એક તરફ શાંતિપુરા, તમને જે પ્રત્યક્ષદર્શીએ બધી વાત કરી એ વાતમાં કોઈ નામો તમને આપવામાં આવ્યા હતા? અને તમે જે સોશિયલ મીડિયા ઉપર ફોટો મૂક્યો છે એ કોણ છે? હવે મને એ જ ફોટો જે છે એ ફોટો જે છે એ ફોટામાં જે વ્યક્તિ છે એ વ્યક્તિ ત્યાં હાજર હતા અને એ જ વ્યક્તિએ જે છે એ કર્યું. મેં કીધું કે એ વ્યક્તિ પણ માત્ર મોરું છે. અચ્છા. એ વ્યક્તિ પંકજ રાણપડિયા પણ માત્ર મોરું છે. મોરબીના આમ આદમી પાર્ટીના જે કંઈ પણ પ્રમુખ હશે અથવા તો જે કંઈ પણ હોય, પરંતુ એ જે મને ત્યાંના વ્યક્તિએ કીધું, એ વ્યક્તિએ એમ કીધું કે આ મોરું છે પણ આ આખો પ્લાન પહેલેથી કરી દેવામાં આવ્યો હતો અને ખેડૂતોની આ રેલી નિષ્ફળ થાય, ખેડૂતોની માંગણીઓ જે છે એ માંગણીઓ જે છે એ સરકાર સુધી બરોબર મજબૂતાઈથી પહોંચે નહીં, એવું આ
ત્યાંના મને જે હાજર રહેનાર એ હવે ખેડૂત પણ હોઈ શકે અથવા કોઈ આ લોકોની સાથે આવેલા કોઈ એકાદ વ્યક્તિ હોય કે જેમને અંદર કોઈ અંટસ પડી હોય, પરંતુ હું જતો તો ત્યારે મને આ વાત એમણે કરી અને આ વાત કરી અને આજે સમગ્ર દિવસ દરમિયાન મેં બહુ વિચાર્યું અને આ કડીઓ ગોઠવવાનો પ્રયત્ન કર્યો. સંપૂર્ણ કડીઓ ગોઠવી મેં કીધું જો ગાંધીનગરમાં જ જવા માટેની જ વાત હોત તો આ જ લોકોની બીજી ટીમોએ શા માટે શાંતિપુરા ખાતે પણ ખેડૂતોને ઉશ્કેરવા પડે? શા માટે કોંગ્રેસના નેતાઓ મીડિયા બાઇટ આપતા હોય તો ત્યાં પણ સમગ્ર રીતે શાંતિપુરા તો કોંગ્રેસે આહવાન આપ્યું હતું, મીડિયાને બધાને ત્યાં બોલાવ્યા હતા. ત્યાં એમની મેલી મુરાદ બળ ના આવી. કોંગ્રેસના નેતાઓને કેટલાય લોકો પ્રશ્નો પૂછવા માંડ્યા હતા જે લોકો આવવાના જ હતા. બરોબર છે, એ પ્રશ્નો જે હતો એનો પણ કોંગ્રેસના નેતાઓએ બહુ સરસ રીતે જવાબ આપ્યો. એમણે તો ખેડૂત સમજીને જ જવાબ આપ્યો. પણ આજે જયારે આખા વાત જે છે મને ત્યાંનો અનુભવ, મીડિયા કર્મીની અંદર પણ આમ આદમી પાર્ટીના એક નેતાના ભાઈ પણ સંપૂર્ણ મીડિયાનું કવરેજ કરતા હતા, એમનો રાઈટ છે એ કરે, પરંતુ આ લોકોની બાઇટ વધારે લેતા હતા. ત્યાં શાંતિપુરામાં પણ આ કવરેજ જોવા મળ્યું મને અને એ જ વસ્તુ મને કોંગ્રેસ ખાતે જોવા મળી. એટલે આ સમગ્ર ઘટનાક્રમને મેં આજે મારા મગજના તંતુઓથી મેળવ્યો તો એના ઉપરથી અને જે મને ત્યાંના એક પ્રત્યક્ષદર્શીએ જે મારી જોડે વાત કરી એ બંને મેળવતા મને એવું લાગ્યું કે મારે સત્ય હકીકત એ ગુજરાતના ખેડૂતો સામે રજૂ કરવી જ પડશે, જેથી કરીને આગળના દિવસોમાં આ ભોળા ખેડૂતો ભેળવાય નહીં, કોઈ હળદર કાંડ ના થાય અને ખેડૂતોને પોતાની માંગણીઓ જે છે એ માંગણીઓ સારી રીતે પૂર્ણ કરી શકે. ઉચ્ચ સ્તરીય તમે માંગ કરી છે તપાસની, તમને એવું લાગે છે કે સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારની માંગ કરવાથી ખરેખર વાસ્તવમાં તપાસ થશે? કેમ કે તમે તમારી વાત મૂકી છે, તમે વાસ્તવની અંદર જે જોયું છે તમે લખ્યું છે અને તમે મૂક્યું છે કે આમાં દિલ્હીના તાર જોડાયેલા છે, આ વિરોધ એ ખેડૂતોને ગાંધીનગર ઉશ્કેરવા માટેની વાત હતી કે ગાંધીનગર ચલો ગાંધીનગર ચલો, પણ આ પ્રકારે તપાસની માંગ કરવાથી વાસ્તવમાં તપાસ થશે ખરી? જો મને ખ્યાલ છે કે શાંતિપુરા ખાતે પોલીસના મિત્રો ઘણા કેમેરા લઈને પોતાના કેમેરા લઈને ત્યાં ફરતા હતા, જે બોડી વોર્મ કેમેરા હોય એ લઈને ફરતા હતા. જો હકીકતમાં સરકારને સાચે જ ખેડૂતોનું હિત હોય અને સરકાર સાચે જ જો આમ આદમી પાર્ટી સરકારની એટલે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ના હોય તો આ સમગ્ર મુદ્દે તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી જે મારા આક્ષેપો છે, જે મને મેં આખી ઘટનાક્રમો કીધી અને સાથે સાથે એ ઘટનાક્રમની સાથે જે મેં પુરાવા પણ આપ્યા, એ પુરાવા બધા જ મને લાગે છે કે એ બોડી વોર્મ કેમેરાની અંદર આવેલા હશે શાંતિપુરા ખાતેના અને એ જ પ્રમાણે જે કોંગ્રેસ ખાતેના. આ બંનેને મેચ કરવાથી અને જે લોકોએ આ કૃત્ય કરેલું છે એમના ફોનના રેકોર્ડ જો ચકાસવામાં આવે તો 100% જે મને કહેવામાં આવ્યું હતું જેના દ્વારા જે ખેડૂત હોય અથવા વ્યક્તિ હોય અથવા આ લોકોના સાથે સર્કલમાં જોડાયેલ કોઈ હોય એમણે જે મને માહિતી આપી એ માહિતી મને એવું લાગે છે કે 100% સત્યતા રીતે બહાર આવશે એવું મને લાગી રહ્યું છે. આભાર હેમંતભાઈ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.